સુરતના સાયણનો અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર કે જ્યાં પોસ્ટરને લઈ અને કારીગરો ડરી ગયા છે. અહીં ઉડિયા ભાષામાં ભાવ વધારાની માગના પોસ્ટરો લાગ્યા છે. કારીગરોને આશંકા છે કે આ પોસ્ટર્સ નક્સલીઓએ લગાવ્યા છે. ભયને કારણે અહીં કાપડનું ઉત્પાદન કાર્ય 4 દિવસથી બંધ છે. પોલીસનો દાવો છે કે આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને પોસ્ટર્સને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. અમરોલી પોલીસે અહીં ફ્લેગ માર્ચ પણ કર્યું. પોલીસ બંદોબસ્તની સાથે કારખાના ચાલુ કરાવાઈ રહ્યા છે. કાપડ ઉદ્યોગકારોએ કારીગરોને આવા કોઈ પોસ્ટર્સથી ન ગભરાવા અપીલ કરી છે. જો કે દિવાળી નજીક આવે ત્યારે આવા ધમકી ભર્યા પોસ્ટર્સ 7 વર્ષથી લગાવવામાં આવે છે. ભાવ વધારાની માંગ સાથેના ઉડિયા ભાષાની અંદર જે પોસ્ટરો મારે છે એ કોઈ કારીગરો દ્વારા મારવામાં આવતા નથી. કોઈ એવા તત્વો છે કે જેને એની પાછળ કંઈક લાભ છે, કંઈક ને કંઈક એવા ષડયંત્રોની પાછળ આ લોકોને ફસાવે છે કે જેનાથી કારીગરો વાતમાં આવીને કારીગરો કામ પર આવતા નથી ને મારી નાખવાની કે અથવા તો ગુપ્ત અંગ કાપી નાખવા સુધીની વાતો જે કારીગરોને ડરાવના પોસ્ટર મારી રહ્યા છે ઉડિયા ભાષામાં, એ પ્રમાણે કારીગરો જે ડરનો માહોલ છે એ રીતે કારીગરો આવતા નથી.